નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ જિલ્લાના જીયાણા ગામ ખાતે ગામના જ ભૂતપૂર્વ સરપંચે 3 મંદિરે આગ લગાડી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી અરવિંદ સરવૈયા ગામનો ભૂતપૂર્વ સરપંચ છે. 2-3 વર્ષ પૂર્વે તેની પત્ની અને તેના બાળકો તેને છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદથી તે માનસિક રીતે પીડાઈ રહ્યો છે. પોતે પત્ની અને બાળકો જતા રહ્યા બાદ સ્થિતિ અંગે બુવાઓના સંપર્કમાં હોવાનો અને તેમની પાસે વિધિ વિધાન પણ કરાવતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે. આરોપીએ ગત સોમવારના રોજ રાત્રિ દરમિયાન જીયાણા ગામ ખાતે આગ લગાડી મૂર્તિઓને નુકસાન પહોંચાડી તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. રામાપીરના મંદિર ખાતે લોકો દર્શન કરવા જતા જાણ થઈ હતી કે રામાપીરના મંદિરની અંદર ટાર મૂકી સળગાવીને રામાપીરની મૂર્તિ નષ્ટ કરવામાં આવી હતી. તો સાથે જ બંગલાવાડી મેલડી માતાના મંદિર ખાતે પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવીને નષ્ટ કરી નાખવામાં આવી હતી. જ્યારે કે ગામમાં વાસંગી દાદાના મંદિરે તાળું મારેલું હતું, ત્યારે મંદિરની બહાર કપડા સળગાવીને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી હતી. કાલે સાહેબ મને બપોરે હું મારી વાડીએ હતો અને વાડીએ જીયાણાના કાનાભાઈ મને બોલાવ્યો કે અમે તું અહીંયા આવતો જીયાણામાં આવો બનાવ બન્યો છે. એટલે પછી રોડે મારી પાસે આવ્યા. મને કે જીયાણા રામાપીરનું મંદિર હરગાવ્યું, મેરડીમાનું મંદિર હરગાવ્યું ને વાસિંગીનું મંદિર હરગાવ્યું. વાસિંગી નુકસાન ઓછી છે, આ મંદિરોમાં બધામાં નુકસાન વધારે છે, આપણે ફરિયાદ કરવી છે. એટલે અમે કાલે બપોરે ફરિયાદ કરવા ગયા એરપોર્ટ પોલીસ સ્ટેશન. પછી મેં મંદિર જોયું, આ જીયાણાનું મંદિર. જીયાણા ગામના પાટિયાથી એક ટાયર લઈ આવી અને એમાં ઘી બી ઓમી મંદિરની મૂર્તિમાં રાખી અને એ મંદિર પહેલા હરગાવ્યું. એ મંદિર હરગાવી ત્યાંથી મૂર્તિ લઈ અને મૂર્તિ લઈને આ મેલડીમાના મંદિરે આવ્યું. અહીંયા લાકડા બાકડા મંદિરની અંદર નાખી, માતાજીની છબી હતી. અહીંયા આવીને બધું ઘી ને તેલ ને બધું હતું નાખીને આ મંદિરે હરગાવી નાખ્યું. આવું કૃત્ય કરેલું હતું. એટલે અમે કાલ ફરિયાદ કરવા. કોણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે? બધાને ડાઉટ છે કે ભાઈ આ છોકરા સિવાય, ગામના છોકરા સિવાય કોઈએ કૃત્ય કર્યું નથી. કોઈ હિન્દુ મુસલમાન એવું નથી. આ છોકરે આવું કૃત્ય કર્યું. કોણ છોકરો? નામ શું એનું? એનું નામ છે અરવિંદભાઈ મોહનભાઈ સરવૈયા. એ છોકરા માથે બધાને ડાઉટ છે કે આના સિવાય કોઈ આવું કૃત્ય કરે નહીં. અને એ અટાણ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ શંકાના આધારે લઈ ગયા છે. પછી અમે પોલીસ પાસે એવો ન્યાય માગી છે કે ભાઈ અમને તાત્કાલિક ત્રણેય મંદિરનો અમને ન્યાય દો સાહેબ. સરકાર પાસે પોલીસ પાસે આવી અપેક્ષા લઈને બેઠા છે સાહેબ અમે. અને અમારે જીયાણાના રામાપીરના ભુવા છે, એના અટાણે અન્ન નથી લેતા મંદિર હરગું ખબર પડી તયુંનું કે મને આનો ચોર ગોતી દે કે આવું કૃત્ય કોને કર્યું આ ધર્મ માટે. બરાબર. બનાવની જાણ થતા કાંચી મેઘાણીએ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીના આધારે અશોક સરવૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. राजकोट शहर के एयरपोर्ट पुलिस स्टेशन के जियाणा गांव है. जियाणा गांव के अंदर 13 तारीख रात को और सुबह 14 तारीख की सुबह तक ये गांव के बाहर 3 मंदिर है, जिसमें एक रामदेव जी का मंदिर है, एक मेलडी माता का मंदिर है और एक वासिंग दादा का मंदिर है. तो तीनों मंदिर में जाके जो रामदेव जी का मंदिर है वहाँ टायर जला के मूर्ति को नष्ट करने की कोशिश की है. मेलडी माता के मंदिर की छवि को लकड़ी से जलाकर नष्ट करने की कोशिश की है. और वासिंग दादा का मंदिर है वहाँ लोग ताला मारा हुआ था, तो उसकी वजह से बाहर वो गाभे जैसा जला के वहाँ पे नष्ट करने की कोशिश की है. इस बारे में जियाणा गांव के तालुका पंचायत के सदस्य है कांजीभाई सवसीभाई मेघाणी, जिन्होंने एयरपोर्ट पुलिस स्टेशन थाने में फरियाद दर्ज करवाई है. तो उसी फरियाद के आधार पे एयरपोर्ट पुलिस स्टेशन ने इन्वेस्टिगेशन शुरू किया था. इन्वेस्टिगेशन में वहाँ ही वही गांव के अरविंद भाई मगन भाई सरवैया करके है, जिनको धरपकड़ अभी की है, जो माजी सरपंच भी रह चुके हैं. क्योंकि उनका अभी थोड़ा इतिहास जानने को मिला है कि तो 3 साल से उनकी बीवी और बच्चे हैं, तो उनकी प्रॉपर्टी और वो सब नाम पे करवा के लोग चले गए थे. तब से वो अकेला ज़िंदगी जी रहा है और अकेले ऐसे वो कर रहा है और पागलों जैसी हरकतें करते हुए पूरे गांव में ऐसे उसको सब जानते हैं, ऐसा जानने को मिला है. लेकिन अभी उनकी धरपकड़ की है और आगे पूछपरछ करके आगे की कार्यवाही की जा रही है. દેવલ કોંડેલા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.